નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા નર્સિંગ કોલેજ ખાતે વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી કાઢી કાર્યક્રમ યોજાયો હતો. લીવર સાથે સંકળાયેલ હિપેટાઇટિસ રોગના પ્રકારો અને રોગના ઉપાયો તથા સારવાર વિશે લોકોમાં જાગૃતતા આવે તે માટે વિશ્વભરમાં વિશ્વ હિપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે હિપેટાઇટિસ બીનો વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો. છોટાઉદેપુર ક્ષય કેન્દ્ર દ્વારા નર્સિંગ કોલેજ ખાતે ઇટ્સ ટાઈમ ફોર એક્શન થીમ અંતર્ગત સેમિનાર યોજાયો હતો. વિશ્વ હિપેટાઇટિસ દિવસના દિવસે લોકોને આ ગંભીર બીમારી વિશે જાગૃત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ દ્વારા હિપેટાઇટિસ વિશે સવિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સીબી ચોબીસા ઉપરાંત જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ, જિલ્લા તાલીમ કેન્દ્રના સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર આશિષ બારિયા ઉપસ્થિત રહ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.